નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વયં એડ્યુકેટરની અંદર. અને આજે આપણે અભ્યાસ કરવાના છે દિશાઓ. બરાબર, દિશાઓને દિશા એટલે શું? તો અંગ્રેજીમાં એને ડિરેક્શન કહેવાય. શું કહેવાય? ડિરેક્શન. બરાબર, એટલે તમારા સ્પેલિંગ યાદ રાખવાનું છે. ડિરેક્શન, DIRECTION, ડિરેક્શન એટલે દિશાઓ. એટલે તમારું હોમવર્કની અંદર એક સ્પેલિંગ પાકું કરવાનું, લખો. સ્પેલિંગ લખવાના છે DIRECTION, ડિરેક્શન. ડિરેક્શન તમારા હોમવર્કમાં લખો. ડિરેક્શન એટલે દિશા. બરાબર, દિશા અથવા દિશાઓ. ડિરેક્શન્સ એટલે દિશાઓ. બરાબર, એસ લગાડી દે એટલે ડિરેક્શન્સ એટલે દિશાઓ. બરાબર, પછી લખો બીજું. અહીંયા 4 દિશાઓ આપેલી છે. એક છે, પેલા લખો ઉત્તરની અંગ્રેજીમાં શું કહેવાય? ઉત્તરની અંગ્રેજીમાં શું કહેવાય? નોર્થ. શું કહેવાય? નોર્થ. તો લખો નોર્થ. નોર્થ એટલે શું કહેવાય? નોર્થ એટલે ઉત્તર. બરાબર, આ તમારે લખવાનું છે સ્પેલિંગ. બરાબર, આ હોમવર્કમાં છે નોર્થ. પછી લખો સ્પેલિંગ લખવાના. એક સ્પેલિંગને 5 ટાઈમ લખવાનો, 5 વખત લખવાનું અને પાકું કરવાનું. તમને પૂછી અહીંયા કે ડિરેક્શન એટલે શું? તો કે દિશા. ઉત્તર કોને કહેવાય? તો કે નોર્થ. સાઉથ કોને કહેવાય? દક્ષિણ. ઈસ્ટ કોને કહેવાય? વેસ્ટ કોને કહેવાય? વેસ્ટ એટલે પશ્ચિમ. ઈસ્ટ એટલે પૂર્વ. બરાબર, એના પછી લખો ઈસ્ટ એટલે શું? EAST. ઈસ્ટ એટલે શું થાય? પૂર્વ. શું થાય? પૂર્વ. ઈસ્ટ એટલે લખો પૂર્વ. શું થાય? પૂર્વ. પછી લખો સાઉથ. બરાબર, ચોથા નંબરનું લખો સાઉથ. સાઉથ એટલે શું થાય? સાઉથ એટલે દક્ષિણ. બરાબર, પછી લખો વેસ્ટ. બરાબર, પાંચમું વેસ્ટ. WEST. વેસ્ટ એટલે શું થાય? પશ્ચિમ. લખવાના અને પાકા કરવાના. આમ યાદ હોવું જોઈએ કે ભાઈ તમને કોઈ વચ્ચે પેરેગ્રાફની અંદર તમને કોઈ ભણાવતા અંગ્રેજીની અંદર ભણાવતા હોય તો તમને ઈસ્ટ સાઇડ કેને કહેવાય, વેસ્ટ સાઇડ કોને કહેવાય, નોર્થ સાઇડ કોને કહેવાય. બરાબર, એ તમને 3D રીતે તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ ઈસ્ટ સાઇડ કોને કહેવાય, વેસ્ટ સાઇડ કોને કહેવાય. બરાબર, ચલો એના પછી આગળ વધીએ. તો 4 ખૂણાઓ પણ છે. તો જો ઉત્તર, હું અહીંયા ઊભો. બરાબર, મારી સામે સૂર્ય છે. જો અહીંયા એક આપણે એક ગર્લ્સ છે, એ અહીંયા ઊભી છે. એની સામેની જે સાઈડ છે, બરાબર, સૂર્ય ઉગે છે. તો સૂર્ય ઉગતો એને કઈ સાઈડ કહેવાય? ઈસ્ટ કહેવાય. શું કહેવાય? ઈસ્ટ. હવે અંગ્રેજીમાં બોલવાનું. બરાબર, પછી સૂર્ય આથમતો એને કઈ દિશા કહેવાય? વેસ્ટ કહેવાય. શું કહેવાય? વેસ્ટ. બરાબર, વેસ્ટ. અહીં લખવાનું વેસ્ટ, અહીંયા ઈસ્ટ. બરાબર, ચલો ઉપરની જે દિશા હોય આપણી, આ જે દિશા હોય કયા હાથની? ડાબા હાથની જે દિશા હોય. બરાબર, ડાબા હાથની જે દિશા હોય, આ બેન અહીંયા સૂર્યની સામું મોં રાખીને ઉભા છે તો એનો આ હાથ થશે આવી રીતે. તો એનો ઉપરનો હાથ જશે એ કયો છે? નોર્થ. શું કહેવાય? નોર્થ. શું કહેવાય? નોર્થ. અને એનો વિરુદ્ધનો જે સાઈડ હોય, આ બાજુનો જે સાઈડ હોય, બરાબર, નીચેનું જે આપણે કહીએ ને ભારતના નકશામાં નીચેની જે સાઈડ છે, આ ભારતના દક્ષિણના જે વિસ્તારો છે, તમિલનાડુ અને જે કેરળને આવેલા હોય ને, કેરળ, આંધ્રપ્રદેશ, એને કહેવાય સાઉથ. આપણે નથી કહેતા કે ઘણા લોકો એમ કહેતા હું સાઉથના મૂવી બહુ છું. ખબર? અલ્લુ અર્જુન ને બધા છે ને, જે સાઉથના જે હીરોઝ હોય એના હું મૂવી બહુ જોઉં. ઘણા લોકોને ગમતા હોય. બરાબર, હા. એના પછી તો 4 ખૂણાઓ પણ છે. તો જો વાયવ્ય, પછી નોર્થ, પછી સાઉથ અને પછી સાઉથ વેસ્ટ. બરાબર, તો નૈઋત્ય. વાયવ્ય, ઈશાન, પછી અગ્નિ અને નૈઋત્ય. આ 4 ખૂણાઓ પણ છે. તો 4 ખૂણાઓને શું કહેવાય? તો કે આ બે દિશા, અહીંયા ધ્યાન, અંદરો વાતો નહીં, આ બંને જે દિશા હોય અને એની વચ્ચેનો ખૂણો એને શું કહેવાય? વાયવ્ય. શું કહેવાય? આ યાદ રાખવાનું છે. તમને એમ પૂછે કે જો અહીંયા તો તમને પ્રશ્ન કેવો પૂછશે ખબર? કે ભાઈ પાકિસ્તાન છે, અહીંયા પાકિસ્તાન આવેલું છે, તો પાકિસ્તાન છે એ ભારતની કયા ખૂણામાં આવેલું છે? દિશા નોર્થ વેસ્ટ, એટલે કે વાયવ્ય બાજુ આવેલું છે. કઈ બાજુ આવેલું છે? વાયવ્ય. હવે તમને એમ પૂછે આ ખૂણામાં કે ભાઈ ચાઇના ક્યાં આવેલું છે? ચાઇના ભારતથી કયા ખૂણામાં આવેલું છે? તો કયા ખૂણામાં છે? નોર્થ ઈસ્ટ. શું કહેવાય? નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટ એટલે મતલબ ઈશાન ખૂણો. કયો ખૂણો? ઈશાન ખૂણો. હવે તમને એમ કે ભારતની આ બાજુ મ્યાનમાર ને જે આવેલું છે, મ્યાનમાર બર્મા છે, બરાબર, અહીંયા ખૂણામાં, તો આ ખૂણો કયો કહેવાય? તક્ષ. સાઉથ ઈસ્ટ કહેવાય. શું કહેવાય? સાઉથ ઈસ્ટ. એટલે સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ કહેવાય. શું કહેવાય? અગ્નિ. આ ખૂણો છે અગ્નિનો ખૂણો છે. બરાબર, અગ્નિ ખૂણો કહેવાય. ભારતનો આ ખૂણો છે અગ્નિનો ખૂણો છે. અને ભારતનો જે નકશાનો આ ખૂણો છે ને, તમને એમ પૂછે કે અરબ સાગર છે, આ મોટા ભાગનો અરબ સાગર છે અહીંયા આ જે છે, બરાબર, એ કયો ખૂણો છે? તો એને કહેવાય સાઉથ વેસ્ટ. શું કહેવાય? સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણો છે. શું કહેવાય? નૈઋત્ય. નૈઋત્ય ખૂણો. તો 4 ખૂણાઓ પણ તમને આઈડિયા આવી જોઈએ, 4 દિશાઓ તમને આઈડિયા આવી ગઈ. બરાબર, અને એને આપણે કેમાં યાદ રાખવાનું છે? કે ઇંગ્લિશમાં યાદ રાખવાનું. કેમ કે તમને ખબર, સવારમાં આપણે જાગીએ ત્યારે ખબર ન્યૂઝપેપર આવે. ખબર?
તો ન્યૂઝપેપર એટલે NEWS નું ન્યૂઝપેપરમાં ન્યૂઝનું પૂરું નામ શું થાય કોને ખબર છે? જો N એટલે નોર્થ, N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ અને S એટલે સાઉથ. એનો મતલબ એવો છે ન્યૂઝનો NEW ન્યૂઝપેપર આવે. ન્યૂઝપેપર એટલે ન્યૂઝપેપર આવે ને તો ન્યૂઝપેપરનો મતલબ એ કે ચારે બાજુથી જે લેવાયેલા જે સમાચારો છે એને ન્યૂઝ કહેવામાં આવે છે. એટલે ન્યૂઝનું તમને પૂછે કે ન્યૂઝનું પૂરું નામ શું થાય અથવા ન્યૂઝમાં N એટલે શું તો કે નોર્થ, E એટલે શું તો કે ઈસ્ટ, W તમારે અહીંયા પણ લખી નાખવાનું કે ન્યૂઝનું પૂરું નામ છે ને NEWS એટલે N એટલે નોર્થ, W એટલે વેસ્ટ, E એટલે ઈસ્ટ, બરાબર, W એટલે વેસ્ટ અને S એટલે સાઉથ. તો આને તમારે હિન્દીમાં યાદ રાખવાનું છે, અંગ્રેજીમાં યાદ રાખવાનું અને ગુજરાતીની અંદર યાદ રાખવાનું. તમને 3 લેંગ્વેજ આવડે છે, બરાબર, તમને 3 ભાષા આવડે છે. એટલે આટલું તમારે હોમવર્કમાં છે. આ 5 સ્પેલિંગ મેં તમને આપેલા છે, બરાબર. એ 5 સ્પેલિંગને તમારે 5 ટાઈમ લખવાના અને એને શું કરવાના તો કે ભાઈ તમને ખબર હોવી જોઈએ, કંઠસ્થ હોવા જોઈએ કે ઈસ્ટ એટલે શું થાય, નોર્થ એટલે શું થાય, બરાબર.